નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કે આપણે આ આર્યભટ્ટ બોર્ડ જે છે એની અંદર તમે પ્રોગ્રામ કઈ રીતે અંદર એન્ટર કરશો. તો આપણે કેલ સોફ્ટવેરની મદદથી હેક્સ ફાઇલ તો ડેવલપ કરી લીધી છે, પણ એ હેક્સ ફાઇલને આની અંદર નાખવા માટે આપણે શું કરવું પડશે? તો આપણે પ્રોગા ESP સોફ્ટવેરનો યુઝ કરવો પડશે. તો હું સૌપ્રથમ શું કરું છું, પ્રોગા ESP સોફ્ટવેર જ્યાં છે એને ઓપન કરી લઉં છું. આ પ્રોગા ESP સોફ્ટવેર તમે જેવું ઓપન કરશો એટલે આવું કંઈક દેખાશે, અને આપણે થોડુંક ઝૂમ કરી લઈએ. સારું, હવે તમે અહીંયા પ્રોગ્રામ સ્ટેટ છે ને એની અંદર જોઈ શકો છો કે PRG ISP એ ગ્રે કલરનું છે. કેમ? કારણ કે અત્યારે આર્યભટ્ટ બોર્ડ સાથે કશું કનેક્ટ કરેલું નથી. હવે હું આર્યભટ્ટ બોર્ડને USB કેબલ કોમ્પ્યુટરમાં મેં નાખ્યો છે, અને આ એનો જે સપ્લાયનો બીજો USB B ટાઈપ છે એને હું આની અંદર નાખું છું. તો જુઓ, અત્યારે તમને PRG ISP જે છે હવે આ ગ્રીન કલરમાં દેખાશે. અહીંયા આપણે સિલેક્ટ ચિપ્ટ કરી અને 8089S52 સિલેક્ટ કરી દઈશું. જ્યારે આ ગ્રીન કલરમાં આવી જાય એનો મતલબ કે તમારો જે કોડ છે એ તમે આરામથી આ બોર્ડમાં નાખી શકશો. ઘણીવાર ચિપ એનેબલ એરર આવતી હોય છે, એ ત્યારે બનતું હોય છે જ્યારે તમારા ફિઝિકલ કનેક્શન જે બોર્ડના હોય એ ગ્રાઉન્ડ સાથે પ્રોપર ના હોય, અથવા તો તમે ડ્રાઈવર સોફ્ટવેર પ્રોપર ઇન્સ્ટોલ ના કર્યા હોય તો. એટલે પ્રોગા ISPમાં જઈ અને એકવાર તમારે વિન ડ્રાઈવરમાંથી આ જે સોફ્ટવેર છે ટેસ્ટ લીબ USB અને ટેસ્ટ લીબ USB વિન એ પણ એકવાર ઇન્સ્ટોલ કરી લેવાના. હવે આપણે પાછું પ્રોગ્રામિંગ ઉપર જતા રહીએ. તો અહીંયા હું શું કરું છું, આ ISP આપણું ઓપન કર્યું. હવે મારે પ્રોગ્રામ લોડ કરવો છે હેક્સ ફાઇલ, તો હું લોડ ફ્લેશમાં જઈશ અને આ મારો ઓબ્જેક્ટમાં જ્યાં મારી હેક્સ ફાઇલ અપલોડ થઈ છે એને સિલેક્ટ કરી અને ઓપનનું બટન દબાવીશ. એટલે તમારી જે ફાઇલ છે એ આ સોફ્ટવેરમાં આવી ગઈ, અને જેવું હું ઓટો ઉપર ક્લિક કરીશ તો આ ફાઇલ, હવે તમે જુઓ શું થાય છે. ઓટો ઉપર ક્લિક કરવાની સાથે જ અહીંયા આપણે વેરીફાઈ ફ્લેશ નહીં કરીએ તો પણ ચાલશે, બ્લેન્ક ચેક કરવાની જરૂર નથી અને વેરીફાઈ ફ્લેશ ચેક કરવાની જરૂર નથી. ઓટો બટન દબાવું છું તો અહીંયા જો નીચે આ ગ્રીન કલરનું છે એ આ જેવું તરત જ આખું રન થયું, અને અહીંયા આપણને મેસેજ આવી ગયો કે ઇરેઝ સક્સેસફુલી, અને તમારો જે પ્રોગ્રામ છે એ પણ આગળ જતો રહ્યો છે. એનો મતલબ કે હવે પ્રોગ્રામ મારા આર્યભટ્ટ બોર્ડની અંદર આવી ગયો છે. હંમેશા કનેક્શન કરતાં પહેલાં તમે જે પણ ફિઝિકલ કનેક્શન કરો એ સ્ટેપ તમારે લાસ્ટમાં રાખવાનું, જેથી કરીને જે ચિપ એનેબલ એરર આવતી હોય છે એ આવે નહીં, અને તમે ઇઝીલી વસ્તુને પ્રોગ્રામને રન કરી શકો. હવે મેં આની અંદર પ્રોગ્રામ નાખી દીધો છે, એટલા માટે મને ખ્યાલ છે કે આની પિન નંબર 1.0 ઉપર બ્લિંકિંગ થતું હશે. તમારે ચેક કરવું હોય તો તમે મલ્ટીમીટરની મદદથી ચેક કરી શકો છો. આપણે અત્યારે પણ કરીને તમને દેખાડીશું. તો અહીંયા આપણે આ મલ્ટીમીટરની મદદથી એ પણ ચેક કરી શકીએ છીએ કે આપણું LED બ્લિંક થઈ રહી છે કે નહીં. તો પોર્ટ 1ના 0 નંબરની પિન ઉપર આપણે LED મૂકી હતી, એટલે એક પિન હું ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશ જે અહીંયા છે, અને બીજી પિન હું રાખીશ અહીંયા 1 ઉપર. તો તમે જુઓ કે કન્ટિન્યુઅસ વોલ્ટેજ 5 અને 5.0 5 અને 5.0 થયા કરે છે. ઓકે, નેગેટિવ સાથે લઈ લઈએ. હા, તો વોલ્ટેજ કન્ટિન્યુઅસ 0 પછી 5 0 પછી 5. કેમ? કારણ કે આપણે LED બ્લિંક માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો આ રીતે તમે કોઈ પણ પિન માટે પ્રોગ્રામિંગ પણ ચેક કરી શકો છો. પણ મારી એડવાઇસ હંમેશા રહેશે કે જ્યારે તમે હાર્ડવેર સાથે કામ કરતા હોય ત્યારે પહેલાં પ્રોગ્રામ આર્યભટ્ટ બોર્ડ એટલે કે 8051માં નાખી દો અને પછી એની સાથેના હાર્ડવેર કનેક્શન કરો. હોપ કે તમને પ્રોગ્રામ કઈ રીતે નાખવો અને હાર્ડવેરમાં ચેક કરવો એ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.